લઈ લેવાનું. કેમ? દર્પણની જેમ જ્યારે આપણે કથાને સાંભળીશું ને ત્યારે આપણને દેખાશે કે આપણે રામ જેવા છીએ કે રાવણ જેવા છીએ. દર્પણની જેમ કથામાં સાંભળીશું ને ત્યારે ખબર પડશે કે આપણે સીતા જેવા છીએ કે શૂરપંખા જેવા છીએ. દર્પણની જેમ કથામાં બેસીશું ત્યારે ખબર પડશે કે આપણે માં સીતા જેવા છીએ કે પછી શબરી જેવા છીએ, કોના જેવા છીએ આપણને ખબર પડશે જો આપની જાતને એક અરીસાની સામે મૂકી દઈએ. અરીસો દર્પણ કદી ખોટું નથી બોલતું. દર્પણને તમે એમ કહો કે લે હું તને 1000 રૂપિયા લાંચ આપું છું અથવા 1000 રૂપિયા તને દાન આપી દઉં છું, પણ મારો ચહેરો આવો કરચલી વાળો ના બતાવી, સરસ બતાય, આમ તાજો માજો બતાય, ચાલે? અરીસો એવું કરશે? અરીસો એમ કહેશે કે 1000 રૂપિયા આપી દે મારી પાસે, મને આપી દે, હું તારો મસ્ત મજાનો ચહેરો બતાવી દઉં. થાય? દર્પણ કભી જૂઠ નહીં બોલતા. અરીસાની સામે જઈને ઊભા રહો એટલે આપણે જેવા છીએ એવા જ દેખાવાના. આપણા મોઢા ઉપર કદાચ કોઈ ડાઘ લાગ્યો છે તો કદાચ પાવડર કે ક્રીમ કે ઘસીને એને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ પણ એનાથી કદાચ ઓછો દેખાય, પણ અરીસો તો કહેશે કે તું જેવો છે એવો જ હું તને બતાવીશ. કથા આપણને એ બતાવવા માંગે છે કે આપણે કેવા છીએ. સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, સારા કર્યા કામ કે કાળા કર્યા કામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ, અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ.
અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. કેવું જીવન જીવ્યા એ તો જાણે મારા રામ. કેવું જીવન જીવ્યા એ તો જાણે મારા રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. ભક્ત કહે જીવતા જ જીવન સંગ્રામ. ભક્તો કહે જીવતા જ જીવન સંગ્રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. પ્રભુ તારી સાથે મારે ભવનો સંગાર. પ્રભુ તારી સાથે મારે ભવનો સંગાર. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. સારા કર્યા કામ કે કાળા કર્યા કામ. સારા કર્યા કામ કે કાળા કર્યા કામ. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ રાજ કી જય. શ્રી અંબેશ્વર મહાદેવ કી જય. અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ. આ લાગીએ છીએ રાવણ જેવા કે રામ જેવા, સીતા જેવા કે સુરપંખા જેવા, શબરી જેવા કે અહલ્યા જેવા. જોઈ લ્યો રામચરિત માનસના અનેક પાત્રો આપની સમક્ષ દરરોજ આવતા રહેશે, પણ આપના અંતઃકરણમાં એવા પવિત્ર ભાવોને જાગૃત કરવા માટે રામકથાને શ્રવણ કરતા કરતા ભીતરમાં એ ભાવને જગાડવાની જરૂર છે. કહેવાયું છે કે રામકથા તો એક અનમોલ ઔષધિ રૂપ છે, અનમોલ ઔષધિ છે, પરંતુ ઔષધિનું પાન કરવું પડે ત્યારે રોગ દૂર થાય. બેસી જાઓ હવે બેનો. ઔષધિનું પાન કરવું પડે તો રોગ દૂર થાય. ઔષધિનું પાન ન કરીએ તો રોગ દૂર ન થાય. ઘણા તો દર્દી હોય, બીમાર હોય, પણ માને નહીં પાછા કે આપણે બીમાર છીએ. પોતાને એમ માને કે આપણે બીમાર નથી. બીમાર છીએ જ, આપણા અંદર કાંઈક ને કાંઈક બીમારી છે જ. એટલે નિત્ય પ્રભુના ચરણમાં બેઠા પછી એક સિક સર્ટિફિકેટ મૂકવું પડે બીમારીને દૂર કરવા માટે. આપનામાં કેટલી બીમારીઓ છે. પૂજ્ય બાપુ તો એમ કહેતા કે આજે એક એક માણસ બીમાર છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ, આ એવી બીમારી છે કે દુનિયાનો ડોક્ટર દૂર નહીં કરી શકે. ત્યારે એ બીમારીને દૂર કરવા માટે આ રામચરિત માનસ જેવી ઔષધિનું એને પાન કરવું પડશે. થોડી થોડી દરરોજ ઔષધિ લેજો. અને ઔષધિ લીધા હોય ને કે વૈદો હોય ને, વૈદ એ પાછી એક પરેજી પણ આપે કે ભાઈ આટલું નહીં ખાવાનું, આટલું ખાવાનું. તમે આ પડીકી 3 ટાઈમ લેજો, પણ ખટાશ ખાવાની નહીં, આમલી ખાવાની નહીં. તો આપણે તો કહીએ આમલી વગર ચાલે? એ તો પહેલી જોઈએ, પછી દાળ સારી લાગે, હા, એટલે ધમકાવે જાય આમલી. વૈદરાજ કે ગોળ ખાવાનો નહીં, તો આપણે કહીએ કે પછી દાળ મજા આવે નહીં. એ બધું ધમકાવે જઈએ, પછી ફાંકી પણ મારીએ અને પરેજી ન પાડીએ તો પછી ફાંકી દવાનો કોઈ મતલબ રહે નહીં. રામચરિત માનસ એક ઔષધિ રૂપ છે, પણ એમાં બતાવેલી પરેજી પણ આપણે પાડવી પડશે. પરેજીનું પાલન કરવું પડે કે અમુક વસ્તુ થાય, અમુક વસ્તુ ન થાય. કારણ રામ કથા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામનું સુંદર ચરિત્ર છે. મર્યાદાનું પાલન કરવું પડશે. મર્યાદા પાડવાની આવે ને ત્યાં બધાય દૂર ભાગે.
બધાય દૂર ભાગે. અમે પહેલા જ્યારે ગામડે ગામડે યજ્ઞ કરવા જતા ને ત્યારે યજ્ઞમાં બધાને બેસાડવાના થાય ને એટલે બધાય ભાગે અમને જોઈને, પીડા કપડા વાળા આવ્યા છે ભાગો, સંતાઈ જાય. કેમ? અલા બધા ગામમાં બધી બહેનો જ છે, ભાઈઓ નથી રહેતા. તો બધા બહેનો હસે, બોલે નહીં. એટલે હસો છો શું, પણ જવાબ તો આપો, ભાઈઓ નથી ગામમાં? તો કે છે, પણ બધાય સીમમાં જતા રહ્યા. કેમ? તમને બધાને જોયા ને એટલે. તો અમને જોઈને એમને શું કામ બીક લાગી? તો કે એમને એવી બીક છે કે પછી યજ્ઞમાં બેસાડશે અને પેલું તમાકુ ખાવાનું ને બધું પાછું મુકાવી દેશે, પડીકી ખાવાની છોડાવી દેશે, આ છોડાવી દેશે, પેલું છોડાવી દેશે. મતલબ કે માણસને મર્યાદામાં જીવવાનું ગમતું નથી. એને તો જે ભાવે એ રીતે જ રહેવું છે. એને કોઈ માન મર્યાદાને જીવનમાં અપનાવીને સંયમિતતાને લઈને ચાલવું છે એવું એને નથી ગમતું. અને એટલે જ માણસ જ્યારે સંયમ ચૂકી જાય, જ્યારે માણસ સંયમ ચૂકી જાય છે ત્યારે એના જીવનમાં પછી રામ ક્યાંથી આવે? તેથી રામચરિતમાનસમાં બતાવાયું કે અનમોલ ઔષધિ તો છે, પણ એ ઔષધિનું પાન કરીએ ને ત્યારે એની સાથેનો સંયમ પણ જીવનમાં અપનાવવો પડશે. નહીં તો કરીએ ખરા બધું, પણ પાછા અંદરથી સ્વીકારવા તૈયાર ન હોય. એકવાર આંખના ડોક્ટર, બોર્ડ મારેલું મોટું, આઈ સ્પેશિયાલિસ્ટ, આંખોના ડોક્ટર, કોઈ ભાઈને આંખમાં તકલીફ થઈ એટલે ગયા ડોક્ટર પાસે. ડોક્ટર બેઠા હતા, ટેબલ ઉપર ભાઈ જઈને બેઠા. એટલે ડોક્ટર સાહેબ બોલો ભાઈ, મને આંખ 2-4 દિવસથી બહુ દુખે છે. ત્યારે પેલા ડોક્ટર સાહેબ પેલાને જોઈને કે તમને એકલાને જ આ તકલીફ છે કે આ ચારને તકલીફ છે? એટલે પેલો વિચાર કરે કે હું એકલો બેઠો છું ને ડોક્ટર શું કહે છે. એટલે પાછળ ફરીને જોવા માંડ્યો કે 4ને તકલીફ છે. એટલે પેલો ઊભી પૂંછડીએ નાઠો કે આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને હું એકલો બેઠેલો 4 દેખાઉં છું? હું એકલો બેઠેલો 4 દેખાઉં છું તો નક્કી નહીં મારી એક આંખનું ઓપરેશન 4 આંખનું ઓપરેશન કરી નાખે. ભાગ્યો. દુનિયામાં આ તકલીફ છે, માણસને પોતાની અંદર એટલી બધી બીમારી છે પણ સ્વીકારવા તૈયાર નથી. એ તમામ બીમારીઓમાંથી બચવું હોય તો રામચરિતમાનસને હાથમાં ઉપાડજો. છે એ બીમાર હો, આ બીમારી આપની અંદરની બીમારીની વાત કરું છું. ઉપાડજો અને પીવા માંડજો ઔષધિ 2 પાડા દરરોજ. અંદરના તમામ રોગ દૂર થઈ જશે. કહેવાયું કે રામ કથા એ તો સંસ્કૃતિનો પાવન સંદેશ છે. રામ કથા એ સંસ્કૃતિનો પાવન સંદેશ છે અને એ સંદેશને અમે તો ખાલી એક પોસ્ટ માસ્ટર થઈને આપવા આવ્યા છે. જેની ટપાલ હશે એ બધા આવશે અને અમારે દરરોજ એમની ટપાલો વાંચવાની. તમારા નામની આજે આ ટપાલ છે, અમારે વાંચી સંભળાવવાની. જેને અંદરથી લાગે એ ટપાલ સાંભળ્યા પછી પોતાની અંદર શું બદલાવ લાવવો, શું ચેન્જ લાવવો એ વ્યક્તિએ માત્ર એ વિચારવાનું છે. અમે તો કેવળ અમારા ગુરુદેવે અમારા હાથમાં જે મૂક્યું એને લઈ અને ગામ એ જ્યાં લઈ જાય ને ત્યાં જઈએ. ક્યારેય એના ચરણમાં એ પ્રાર્થના અરજી નથી કરી કે અમને તું અહીંયા લઈ જાને. ક્યારેય નહોતું વિચાર્યું કે હરિદ્વાર કનખલ ક્ષેત્રની અંદર માં ભાગીરથી ગંગાના પાવન કિનારા ઉપર ભાગવત કથા, પ્રભુની સુંદર કથા, અને તેમાં પણ ભાદરવો માસ અત્યંત તેનું મહત્વ. અને એ સમયે થશે. નહોતું વિચાર્યું કે એ સ્થાનમાં એક એવી દિવ્ય પાવન કથાનો ઉદ્ગમ સ્થાન હશે, ઉદ્ગમ સ્તોત્ર બનશે અને આવી પવિત્ર પાવન સ્થાનમાં બેસી અને રામના ગુણગાન ગાવાનો વારો આવશે. ક્યારેય કોઈ ઈચ્છા ગુરુ ચરણમાં અર્પણ નથી કરી. હે ગુરુદેવ, હું દડો અને તું ગેડી લઈને ઉભો રહેનારો રમનારો. તારે આ દડાને જ્યાં નાખવો હોય ત્યાં નાખ અને એ ગેડી ફટકારતો જાય અને આ દડો ઉછળતો કૂદતો આ ગામ પેલું ગામ આ દેશ અને પેલો દેશ. ક્યારેક તો એવી ગેડી ફટકારે કે ભારતમાંથી વિદેશમાં મોકલી દે. પણ એ મોકલે ક્યારે એને અરજી નહીં કરવાની. ન્યુઝીલેન્ડ જવાનું આવ્યું ને, છેલ્લા સમય સુધી હાથમાં પાસપોર્ટ નહોતો, ટિકિટો પેલા ભાઈઓએ મોકલી દીધેલી. હવે કોઈને કહેવું કેમ કે અમે જવાના છે અને ન આવ્યો પાસપોર્ટ ને ન જવાય તો
પાછું કોઈ એમ કે બહુ મોટા ઉપાડે જવાના કરતા તા લો ના જવાય. એટલે કોઈને કહેવાય નહીં કે જવાનું છે, પણ એવું એને નથી કીધું કે હવે જલ્દી મોકલી દો, જવાનું છે. બધા શું કહેશે, નહીં તને જેવું યોગ્ય લાગે ને એવું કરજે, ના જવાનું તો નહીં, જવાનું તો જવાનું. હે એક દિવસમાં બેગ તૈયાર કરી, આમે આપણે તો હવે થઈ ગયા છે. એક જગ્યાએથી જવાનું, કપડા કાઢીને ધોવાના, પાછા તૈયાર કરીને બેગ ભરેલી જ રાખવાની. મારે તો કાયમ માટે બેગ તૈયાર જ રાખવાની. પેલું મોટું તેડું આવે ને તોય હવે ચિંતા નહીં, ચાલવાનું જ સીધું. હે હવે ચિંતા નહીં, બધી જ રીતે તૈયાર રહેવાનું. ભગવાન તારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. હવે અહીંયા આવ્યા છીએ, જેની જેની ટપાલ હશે અમે તો વાંચીશું, અને જેને જેને જે લાગે કે આ મારા નામની ટપાલ છે તો જરા ધ્યાનથી સાંભળજો અને હૃદયમાં ધારણ કરજો. મારો રામ ન્યાલ કરી દેશે, ન્યાલ કરી દેશે. અને એ પ્રભુ રામના પાવન ચરણ કમલમાં આજે જ્યારે એના ગુણગાન ગાવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ રામની વંદના સાથે સર્વપ્રથમ બાલકાંડથી એની શરૂઆત કરવામાં આવી. પરમ સંત તુલસીદાસજી મહારાજે જ્યારે રામચરિત માનસની રચના કરી ત્યારે સર્વપ્રથમ ગુરુની વંદના કરી છે. સદગુરુ વિના ક્યારેય પણ કોઈ પણ તમે મોટામાં મોટા મહાપુરુષોને જોઈ લ્યો, ગુરુ વગરે ક્યારેય કદમ આગળ નથી વધી શક્યા. ગુરુદેવની આજે અમૃતવાણી જ્યારે સાંભળતી હતી ત્યારે ગુરુદેવે પણ ગુરુનો મહિમા ગાયો. ગુરુદેવ કહેતા કે મારા ગુરુદેવ મને એવા મળ્યા કે જ્યારે જ્યારે વસંત પંચમી આવે ને ત્યારે ત્યારે મારા ગુરુદેવનું સ્મરણ કરતા કરતા આંખમાંથી આંસુ વહી જાય, અને એ આંસુ મારા ગુરુના ચરણમાં હું અર્પણ કરું છું ને કહું છું, ગુરુદેવ તે મને કેવો ન્યાલ કરી દીધો. આજે એક સામાન્ય એક બાળક એક આત્માના રૂપમાં આવ્યો અને તે એની અંદર કેવી શક્તિ ભરી દીધી, એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. એમ આજે તુલસીદાસજી મહારાજ પણ એ ગુરુની વંદના કરે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારે વેદ. વેદ પુરાણ ઇતિહાસ ગમે તે લાવીને મૂકો, પણ સદગુરુની કૃપા થાય ત્યારે જ એ સંભવ અને શક્ય બની શકે. તુલસીદાસજી મહારાજે સર્વપ્રથમ ગુરુની વંદના કરી. હો બંદવ ગુરુ પદ પરમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બોલો ભવરુજ પરિવારુ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, સુવાસ સરસ અનુરાગા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંદવ ગુરુ પદ પદ રામ
તુલસીદાસજી મહારાજ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ્યારે રામચરિત માનસને રચના કરવા જઈ રહ્યા છે ત્યારે સર્વપ્રથમ સદગુરુને યાદ કર્યા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તદિત્તં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વવ્યાપક એ ગુરુ ચેતનાને ભાવભર્યા વંદન કરી આજે આપણે પણ જ્યારે બાલકાંડમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એ પરમ સદગુરુની કૃપા થઈ ત્યારે આ રામના પાવન ગુણગાન ગાઈ શકાય છે. તેથી સર્વપ્રથમ તુલસીદાસજી મહારાજ પણ ગુરુની વંદના કરે. કોણ ગુરુ? બંદવ પદકંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોજ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. બંધવ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. કોણ ગુરુ? ગુરુ કોણ? આજે તો હાલતા ચાલતા ગુરુ મળી જાય. કોણ ગુરુ? તો આપણે એક જ વાત જાણીએ છીએ કે બહુ સિદ્ધિ મેળવેલી હોય, ચમત્કાર બતાવતો હોય એને આપણે ગુરુ કરી લેવાના. કારણ કે આ દુનિયા ચમત્કારમાં જ નમસ્કાર કરે છે. જ્યાં ચમત્કાર દેખાય ત્યાં નમસ્કાર શરૂ થઈ જાય. અહીંયા જરાક જો ખબર પડી જાય કે કંકુના પગલા પડ્યા છે તો અહીંયા કોઈ ન બેસે. તમારે જે બોલવું હોય એ બોલો ને, માઇકના ભૂંગળા લઈને બોલવું હોય તો બોલો ને, બધાય ભાગે. ક્યાં? તો કે કંકુના પગલા થયા. ચમત્કારને નમસ્કાર કરનારી આ દુનિયા જ્યાં સુધી ભીતરમાં ચમત્કાર પેદા નહીં કરે, કાગડો હંસ બની જાય એવો ચમત્કાર આપણા જીવનમાં થવો જોઈએ. ત્યારે કહેવાય આ ભીતરની અંદર રાવણી વૃત્તિ હતી પરંતુ રામનું સ્મરણ કરતા કરતા રામ બની જવાય. એ ચમત્કાર કહેવાય. સ્વયંના જીવનમાં ચમત્કારને જુઓ. સંત એકનાથજીએ ભાવ રામાયણ લખેલું છે. એમને બતાવ્યું છે કે જ્યારે રાવણ વારે વારે અશોક વાટિકામાં જતો અને સીતાને મનાવવાનો પ્રયત્ન કરતો, માં જાનકી માત્ર એક તસુ ઉઠાવીને આમ મૂકી દેતા. એને ઓળંગીને રાવણને આવવાની ક્ષમતા નહોતી, તાકાત નહોતી. રાવણ ભલે ગમે એવો બળ્યો પણ એને ઓળંગીને સીતા માતા પાસે આવી શકે તાકાત નહોતી. ઘણું મનાવે છે, ઘણું ધમકાવે છે, ઘણું લાલચ બતાવે છે, પ્રલોભન, છતાંય માં સીતા એક સ્મરણ એક રટન રામનું હતું. હૃદયમાં જેને રામ વસેલા હતા, જેને પાકો નાતો રામની સાથે હતો, એને ગમે એવા પ્રલોભનો આવે કોઈ અસર ન થાય. ત્યારે કોઈ કે રાવણને એમ કહ્યું કે અલ્યા શું તું આટલી બધી સિદ્ધિ તને મળેલી છે, રામનું રૂપ લઈ લે ને, રામનું રૂપ લઈને જાને, હમણાં શક્તિમાં સીતા તારી પાસે આવી જશે. ત્યારે રાવણે કહ્યું કે હું કઈ ગાંડો છું? આટલી બધી સિદ્ધિ મેળવી હોય તો એ કઈ ચૂક્યો હોય? હું એ કરવાનું બાકી રાખ્યું હોય મેં? અરે રામનું રૂપ લઈ લીધું પણ જ્યાં રામનું રૂપ લઉં ને ત્યાં સીતા મને માનું રૂપ દેખાય. જ્યાં રામનું રૂપ ધારણ કરું ત્યાં સીતા મને માનું રૂપ દેખાય. એટલે એની પાસે જઈને મારા મનમાં કોઈ વિકાર જ પેદા ન થાય, એટલે કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય. રામનું રૂપ ધારણ કરવાથી જો વિચાર બદલાઈ જતા હોય, અંતઃકરણમાં રામનો ભાવ આવી જતો હોય તો એમ કહેવાય કે રામની કથા સાંભળતા સાંભળતા હૃદયમાં રામ ન જાગે એ બને જ રામ જાગે. કોણ કહે કે રામ ન જાગે? જગાડો કથાને એવા ભાવથી સાંભળો,
એકનાથજી મહારાજનું ભાવ રામાયણ કહે, કોણ ગુરુ? ગુરુ એવા હોય, કહ્યું બંધ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. જેને કૃપા કરી કોણ છે? નર રૂપ હરિ, સ્વયં સાક્ષાત ભગવાન ગુરુ બની અને આ સંસારમાં જગતના કલ્યાણ માટે આવે છે. એના ચરણમાં વંદન. અને આ સંસારનો પ્રથમ ગુરુ કોણ? આદિ ગુરુ ભગવાન શિવ, કે જેના શરણમાં બેઠા છીએ, જેના સાનિધ્યમાં બેઠા છીએ. શિવ એ સર્વપ્રથમ ગુરુ. સદ્ય શિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાદ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એ ગુરુ પરંપરાને વંદન કરવામાં આવે. ગુરુ ગીતામાં બતાવવામાં આવ્યું કે એ સદગુરુ, કોઈ પણ દુનિયામાં રહેલા કોઈ પણ ગુરુ એ શિવનું સ્વરૂપ છે. સ્વયં ભગવાન નર રૂપ હરિ, હરિ નર રૂપ, માનવનું રૂપ લઈને સંસારમાં આવે છે. કેમ? માનવીઓને સાચો રસ્તો બતાવવા માટે, માનવને સાચા માર્ગે દોરવા માટે, એક બોધ આપવા માટે, એક સાચી દિશા બતાવવા માટે મારો ભગવાન સ્વયં આ સંસારમાં આવે. એ કેવો હોય? મહામોહ તમ પુંજ, તેના અંતઃકરણમાં એવો દિવ્ય તેજ હોય, એવું તેજ પુંજ હોય કે એની સામે આવનાર ગમે તેવો મહામોહથી લપેટાયેલો હોય ને, એની અંદરનું તમસ અંધકાર નાશ પામે. ભીતરમાં એ તેજનો પ્રકાશ એવો હોય કે એનો મોહ દૂર થઈ જાય. એટલું જ નહીં, જાસુ બચન રવિ કરણી કર, જેના મુખમાંથી નીકળતા શબ્દરૂપી વચન કિરણ કહેવાય કે સદગુરુના ચરણ કમલ કહેવાયા. કમળ, અને કમળ ક્યારે ખીલે? સૂર્યના આગમનની સાથે કમળ ખીલી જાય. એમ સદગુરુના શબ્દની અંદર સૂર્યના કિરણો સમાન તેજ હોય. એના ચરણ જ્યાં ચાલે ને તે જગ્યા ઉપર પદ્મ કમલ, પદ્મને પણ કમલ, ચરણ કમલ કહેવાયા. ચરણ કમલ, જ્યાં ચરણ પડે ત્યાં પદ્મ ખીલી જાય. મતલબ કે સદ કાર્ય તરફ એના ચરણ સતત ચાલતા રહ્યા હોય. તેથી એના કદમ એટલે એનું ચરણ એક રીતે ચાલતું હોય કે જેવો શબ્દ નીકળતો હોય. કરણી કથની બંને સમાન હોય. એ સદગુરુ હોઈ શકે. દુનિયામાં શું જોવા મળે છે? કરણી કથની ભિન્ન જહાં, ધર્મ નહીં પાખંડ વહાં. બોલે શું અને કરે શું? આજે ધર્મના આંચડા ઓઢીને કેટલાય કુકર્મ થઈ રહ્યા છે. ધર્મના આંચડા હેઠળ કેટલાય કુકર્મ થઈ રહ્યા છે, અને એટલે આજે ધર્મ જોખમમાં મુકાયેલો છે. તેથી તુલસીદાસજી મહારાજ અહીંયા ગુરુને વંદના કરતા સર્વપ્રથમ વંદનામાં કહે, કોણ ગુરુ? નર રૂપ હરિ. સ્વયં ભગવાન ગુરુ રૂપ બનીને આવે અને એના મુખમાંથી જે વચન નીકળે ને એવા જ એના કદમ ચાલતા હોય. બોલવાનું સારું અને કરવાનું ખોટું. એવા ગુરુ નહીં. એ સદગુરુને યાદ કરે છે કે જેના ચરણ સદાને માટે શુભ કાર્ય માટે નીકળ્યા છે, શુભ કાર્ય માટે ચાલ્યા છે. એટલે તો અંતરથી શ્રદ્ધા ભાવથી એ સદગુરુના ચરણમાં વંદન કરવાનું મન થાય. કેમ? स्वयं भगवान हमारे गुरु, परम सौभाग्य हमारा है. स्वयं नारायण नर्तन धरे हमारे बीच पधारे. કેટલું મોટું પરમ સૌભાગ્ય છે આજે, અને એ સૌભાગ્યને હૃદયથી યાદ કરવાનું મન થાય. આજે એ પરમ સદગુરુ કે સ્વયં ભગવાન આજે નર રૂપ હરિ બનીને આવ્યા. આ ગંદી ગટરની નાળીના કિચડની અંદર ખદબદતા કીડા જેવા જીવોને પણ મારા ગુરુદેવે ઉઠાવ્યા અને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધા. તમે પૂછો, મારો ગાયત્રી પરિવાર બેઠો છે, મારી બહેનોને એક ગાયત્રી મંત્ર પણ નહોતો આવડતો. એવી મારી બહેનો આજે યજ્ઞ કરતી થઈ ગઈ, કરાવતી થઈ ગઈ, અને ગામ ગામ ઘર ઘર સુધી પહોંચતી થઈ ગઈ. અરે કેવી મોટી મોટી હસ્તીઓ આજે એમના ચરણોમાં વંદન કરતી થઈ ગઈ. એટલે દુનિયામાં કહેવાયું કે આપણે કોઈને વંદન કરવાને પણ લાયક નહોતા, પરંતુ જ્યાં સદગુરુ મળી જાય અને સદગુરુની સાથે જોડાઈ જવામાં આવે ત્યારે મારો ગુરુદેવ વિશ્વ વંદનીય બનાવી દે. એ તાકાત એની અંદર છે. અને એવા સદગુરુના શરણમાં રહેવાય. તેથી તો
સદગુરુની યાદ કરતા તુલસીદાસજી મહારાજ એટલે કહે બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. ભીતરમાં એ સદગુરુ ના ચરણ પ્રત્યે અનુરાગ પેદા કરજો. બીજું કાંઈ નહીં મળશે ને તો ચાલશે. સદગુરુના ચરણની અંદર અનુરાગ પેદા કરી દેજો. મારો નાથ બધી જ રીતે આપણને ન્યાલ કરી દેશે. કારણ ગુરુના ભીતરમાં સંસારના તમામ તત્વો સમાયેલા છે. તમામ તત્વો. गुरु स्वयं गणपति रूप है, आदिनाथ का विरल रूप है. એની અંદર બધી જ મહાસિદ્ધિઓ વિરંજી ચક્ર સહિત તમામ તત્વો ઉપલબ્ધ છે. માત્ર ને માત્ર એના ચરણ પકડી લો. દરરોજ સવારમાં ધ્યાન કરો ગુરુ ચરણનું અને ચરણ પકડીને કહો ગુરુદેવ તમારામાં તમામ તત્વ છે. હું તો એક બાળક બનીને બેઠો છું. ધારે ને એવો તું બનાવી દે. તને જેવું યોગ્ય લાગે એવું બનાવી દે. હું તો કાચી માટીનો પિંડ છું. गुरु कुम्हार शिष्य कुंभ है, गुरु कुम्हार शिष्य कुंभ है. घड़ी घड़ी काढ़े खोट, अंदर हाथ पसार कर बाहर मारे चोट. એ તો કુંભાર અને આપને કાચી માટીના પિંડ. હે ગુરુદેવ હું તો કાચી માટીનો લોંદો છું અને ત્યારે ચાકડા ઉપર ચડાવીને જેવો ફેરવવો હોય એવો ફેરવ, એને જેવો ઘાટ આપવો હોય એવો આપ, પણ સમર્પણ થવું જોઈએ. ગુરુ ચરણમાં જ્યાં સમર્પણ થાય ને ત્યારે મારો નાથ ન્યાલ કરી દે. તુલસીદાસજી મહારાજ કહે આ કામાંધ રામ બોલા હતો. કામાંધ રામ બોલા હતો જે પત્નીની પાછળ પિયરમાં પહોંચી ગયો. મળદું તણાતું આવતું હતું એને નાવ સમજીને કિનારે આવી ગયો અને સાપને દોરડું સમજી પત્નીની રૂમમાં પહોંચી ગયો. હે રત્ના ઉઠ જોતો ખરી તને કોણ બોલાવે છે. રત્ના સફાડી બેઠી થઈ. અરે કોણ? અરે તારો રામ બોલા. અને રત્નાનો મિજાજ ગયો. हाड़ मास की देह मोही तापर सो इतनी प्रीत तो सी याद हो राम पर तो भव भव की कट जाए पीर. सुआ हाड़ मास ना चामડાની પાછળ ગાડા બન્યા છો. અડધી રાતે આવા વરસાદમાં આવ્યા છો. કોણ લઈ આવ્યું? અરે મારા માટે તો જો દોરડું લટકાવેલું તૈયાર હતું. અને રત્નાએ જોયું તો ફૂફાડા મારતો કાળિયો નાગ, કેવો લાંબો સાપ લટકતો હતો. કોબરા. રત્ના કહેવા લાગી કે આને દંશ દીધો હોત તો શું થાત. રત્નાએ હાથ પકડ્યો છે પતિદેવનો, લઈ ગઈ છે ધસડીને નદીના કિનારે. કોણે નદી અડધી રાત્રે પાર કરાવી? અરે જોતો ખરી મારા માટે ભગવાને નાવડી મોકલી. કોઈ શબને શણગારીને નદીમાં તરતું મૂક્યું હતું. એના ઉપર સવાર થઈને આવેલા રામ બોલાએ બતાવ્યું કે આના ઉપર આવ્યો. આ જુઓ તો ખરા હે નાથ, તમે પ્રેમમાં અને મોહમાં એટલા આંધળા બની ગયા કે તમે આમ સબની ઉપર સવાર થઈને મને મળવા આવ્યા. અરે આટલો ગાઢો પાગલ પ્રેમ મારા પ્રભુની ઉપર હોત ને તો મારો નાથ રામ તારા ઉપર ફિદા થઈ જાતો, તને ક્યાંથી ક્યાં પહોંચાડી દેત. અને એ દિવસે તુલસીદાસના હૃદયમાં એ શબ્દ લાગી ગયા, જા રત્ના હવે તો હું મારા રામને પ્રેમ કરીશ. અને રામને પ્રેમ કરવા નીકળેલા એ તુલસીદાસજી મહારાજે રામને ગુરુના ચરણમાં એવો તો પ્રેમ કર્યો, ગુરુના ચરણમાં એવો અનુરાગ પેદા કર્યો. સુરુચિ સુબાસ સરસ અનુરાગા. ગુરુના ચરણમાં પ્રેમ જાગી જાય ને, અનુરાગ જાગી જાય ને, ત્યારે સદગુરુ ભીતરમાં રહેલા દીપને જાગૃત કરી દે. ભીતરમાં રહેલી અંતર જ્યોતિને પ્રગટાવી દે. અને અંતર જ્યોતિ જ્યાં પ્રગટી જાય ત્યારે સારા સંસારમાં અંધારામાં પણ એને દેખાવા માંડે. એ દિવ્ય જ્યોતિ સદગુરુ પ્રગટાવી શકે. એ દિવ્ય જ્યોતિ સદગુરુ પ્રગટાવી શકે. અજવાળાની અંદર જોવે ને એ તો દુનિયાની ચામડાની આંખો જોવે, પણ અંધારામાં જેને દ્રષ્ટિ મળી જાય સદગુરુ એ દ્રષ્ટિ આપે. જોવા માટેનું કામ તો આ ચામડાની આંખો કરે છે, પણ અંતરની દિવ્ય દ્રષ્ટિ તો માત્ર ને માત્ર સદગુરુ આપી શકે. તેથી તુલસીદાસજી મહારાજ કહે કે ધ્યાન કરો ને તો સદગુરુના ચરણના અંગૂઠાના નખનું ધ્યાન કરજો. નખનું. શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. શ્રી ગુરુના ચરણના પગના અંગૂઠાના નખનું ધ્યાન કરજો. એના નખનું ધ્યાન કરો ને
ત્યારે એમાંથી એક એવી દિવ્ય જ્યોતિ ભીતરની જ્યોતિને પ્રગટાવી દેશે. એવું ધ્યાન કરો કે અંદરથી એક એવી જ્યોતિ અંતઃકરણમાં પ્રગટી રહી છે. પરમાત્માને પામવા માટે સદગુરુ રાહ બતાવે અને સદગુરુ કહે કે તારામાં જેટલું સમર્પણ, તારામાં જેટલું ભાવ હશે ને એટલું તું પામી શકીશ. ભીતરમાં ભાવ જગાડજો. સૌથી મોટામાં મોટું અનમોલ ચીજ પરમાત્માએ આપી હોય ને તો મનુષ્યને આપી છે. પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં બતાવ્યું છે કે માણસને 3 વિશેષતા ભગવાને આપી. 3 વિશેષતા આપી કે માણસ વિચાર કરી શકે, વિચારે એવું કરી શકે. બીજી વિશેષતા શ્રી ગુરુના ચરણની વાત કરતા હતા. ચરણ આચરણથી આચાર્ય બને, આચરણથી આચાર્ય. આચરણ જેના ખોટા છે, જ્યાં ત્યાં જેના પગ ખરડાયેલા હોય, પછી ગમે એટલું સારું ભાષણ કરે શું મતલબ છે? ચૂંટણી આવે ત્યારે આવી જાય છે ને બધા. એકવાર ચૂંટણી નજીક આવી એટલે બધા લાગી ગયા કામે ધંધે. પબ્લિક ભેગી કરીને આપણે આમ કરવાનું છે, હવે આપણે આ વર્ષમાં આમ કરી દઈશું, આમ કરી દઈશું. બહુ સરસ બધા વાયદા અપાવવા માંડ્યા. એટલે પબ્લિક માંથી એક ભાઈ દોડતો આવ્યો કે એમને ગોળી આપો, ગોળી આપો, ગોળી આપો. એટલે કોઈ પૂછ્યું શું છે ભાઈ, શેની ગોળી આપવાની? યાદ શક્તિની ગોળી આપો. કેમ? તો કે ચૂંટાઈને આવ્યા પછી બધું ભૂલી જાય છે. રામ નામ યાદ રાખવા જેવી ગોળી છે. એનાથી બધા જ કામો સફળ થઈ જાય. આચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. જ્યારે પંચવટીમાં પ્રભુ રામ અને માં જાનકી બેઠા છે, બહુ સરસ રીતે અલક મલકની વાતો કરી રહ્યા છે. અને એમ કરતા કરતા માં જાનકીએ અચાનક પ્રભુ રામને કહ્યું કે પ્રભુ ગમે તેમ હોય પણ તમારા કરતા મારા ચરણ સુંદર છે. ભગવાન રામે કહ્યું એવું તો કેવી રીતે કહી શકાય? તારા સુંદર છે ને મારા નથી સુંદર. રામે કહ્યું કે તું કહે એટલે માની લેવું એવું થોડું કહેવાય. કોઈ ત્રીજી વ્યક્તિને પૂછવું પડે કે ન્યાય આપે કે ભાઈ કોના ચરણ સુંદર છે. એટલે ત્રીજી વ્યક્તિ તો એમની પાસે હતા લક્ષ્મણજી. એટલે લક્ષ્મણજીને બોલાવ્યા. લક્ષ્મણજીને કહ્યું કે તારે અમારા બેનો એક ચુકાદો આપવો પડશે. તો લક્ષ્મણજીએ કહ્યું કે મને મારી મતિ પ્રમાણે હું જે કાંઈ ચુકાદો આપું પણ એમાં તમારે પછી દુઃખ લગાડવાનું નહીં. મને મારી જેટલી સૂઝ હશે એટલું, મારી પહોંચ હશે એટલું કહીશ. રામે કહ્યું કે કાંઈ નહીં, તું જે કહીશ અમને માન્ય છે, ચિંતા ન કરીશ. સીતા માતા કહેવા લાગ્યા કે તમે એની ચિંતા છોડી દો, આમાં કઈ ઝઘડો કરવાનું કારણ નથી, પણ ખાલી અમારા બે વચ્ચે એક જરાક નાની મીઠી ટસલ થઈ છે ને, એટલે તમારે એનો નિર્ણય કરવો પડશે. શું? માં જાનકી કહી રહ્યા છે કે પ્રભુના ચરણ કરતા મારા ચરણ સુંદર છે. હું એમ કહું છું, વાત સાચી કે ખોટી? હવે લક્ષ્મણજી વિચાર કરે કે હારું ચુકાદો કોના તરફ આપવો? જજની ભૂમિકા ભજવવી બહુ કઠિન છે, કપરી છે. જો હું એમ કહું કે માં જાનકીના ચરણ સુંદર છે તો મારા રામને દુઃખ થાય, અને મારા રામના ચરણને સુંદર અસુંદર તો કહેવાય જ નહીં. મારા રામના ચરણ પણ સુંદર છે, મારા રામના ચરણ સુંદર છે એવું કહીશ તો માં જાનકીને દુઃખ થશે. એટલે લક્ષ્મણજીએ આંગળી કરી સીતાજીના ચરણ તરફ અને દ્રષ્ટિ કરી રામના ચરણ તરફ અને ચુકાદો આપ્યો, આ ચરણ કરતા આ ચરણ સુંદર છે. આ ચરણ કરતા આ ચરણ સુંદર છે. એના બે અર્થ બતાવવામાં આવ્યા. આચરણ કરતા આચરણ સુંદર છે. આંગળી કરી હતી સીતાજીના ચરણ તરફ. આચરણ કરતા આચરણ સુંદર છે, અને આચરણ કરતા આચરણ સુંદર છે. ચરણનું મહત્વ નથી પણ આચરણનું મહત્વ બતાવાયું. અને એમ કહ્યું
કે આચરણ આનું સુંદર છે એટલે આચરણ સુંદર છે. આચરણથી આચરણ સુંદર છે એટલે કે મારા રામના ચરણને કારણે તમારા ચરણ સુંદર છે. કોઈને દુઃખ લાગે નહીં. સીતાજી વિચાર કરવા લાગ્યા, અલે લક્ષ્મણજી તમે આવો તો કેવો ચુકાદો આપ્યો, આચરણથી આચરણ સુંદર છે. હા, આ ચરણથી એટલે કે આ ચરણને કારણે, ચરણથી એટલે આ ચરણને કારણે આ ચરણ સુંદર છે. મારું રામ જે રસ્તે ચાલે એ રસ્તે ચાલવા માટે માં જાનકી તૈયાર થયા તો એના ચરણ સુંદર બને જ ને. આચરણ કર્યું મારા રામે, જે આચરણ કર્યું. કયું આચરણ કર્યું પ્રભુ રામે? રામે કયું આચરણ કર્યું? તુલસીદાસજી મહારાજ બતાવે, ઓ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન જાય. સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ. ઓ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન જાય. સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ. યાદ રાખજો, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુલ રીત પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામ એ આજ્ઞાનું પાલન કરી અને આજે 14 વર્ષનો વનવાસ જાતે સ્વીકારીને નીકળી ગયા. એ આજ્ઞાનું પાલન કરનાર આજ્ઞા પાલક હતા. કહેવાનો મતલબ કે એમનું આચરણ શ્રેષ્ઠ હતું. આચરણ શ્રેષ્ઠ, એના ચરણ શ્રેષ્ઠ. સદગુરુના એ ચરણમાં વંદન કરાય છે કે જેનું આચરણ સદાને માટે સંસારની અધમ પાપી જીવોના કલ્યાણ માટે ચાલ્યા છે. અને તેથી જ ગુરુ ચરણ પ્રત્યે પ્રીતિ જગાડજો, ગુરુના ચરણોમાં અનુરાગ જગાડજો. જેને જેને સદગુરુના ચરણમાં અનુરાગ જગાડ્યા એના જીવનમાં સદગુરુએ પોતાની પુણ્યની પૂંજીનો એક અંશ અર્પણ કરી દીધો. અને પુણ્યની પૂંજીનો અંશ અર્પણ થાય ને ત્યારે જ કશું ન હોય છતાંય જંગલમાં મંગલ કરીને આપણે બેસી જઈએ. શું હતું આપણી પાસે? છતાંય એક એક તમે જુઓ કે એક ભાઈ ના મનમાં એક ભાવ જાગ્યો કે આપને આ કરવું છે. અમારા વિનુભાઈ આવ્યા, ચાલો મારું પહેલું નામ લખી દો, એમાં મારો પહેલો સહયોગ હશે. એક એક વ્યક્તિ દોડતી આવતી ગઈ અને પોતાનો સહયોગ પ્રદાન કરતી ગઈ. આ આચરણ જ્યારે પ્રભુ કાર્ય માટે કંઈક કરવું છે, સદગુરુ દ્રષ્ટિ આપે કે સંસારના કલ્યાણ માટેનું કામ થવું જોઈએ. અને એ દ્રષ્ટિને જ્યારે ભીતરમાં વ્યક્તિ સુરક્ષિત રાખી શકે ને ત્યારે એ આચરણ કરી શકે, ત્યારે એ આચરણમાં મૂકી શકે. અને એ આચરણમાં મુકાય ત્યારે મારા સદગુરુને પ્રિય પાત્ર બની શકાય. તેથી જ તુલસીદાસજી મહારાજ વારંવાર કહે કે ચરણ, ગુરુના ચરણ પ્રત્યે પ્રીતિ જગાડજો. વંદના કરવામાં આવી અને કહેવાયું ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ. તેથી
તેથી સતત સદગુરુનું ધ્યાન કરજો. પૂજા મૂલમ ગુરુ પદમ, પૂજા કરો તો ગુરુના ચરણનું પૂજન કરજો. તુલસીદાસજી મહારાજે ગુરુદેવની વંદના એટલા માટે કરી છે અને કહ્યું કે હું સદગુરુની પાસે ગયો અને મને હરિ મળી ગયા. કોણ તુલસીદાસના સદગુરુ? હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજે રામ સુધીનો ભેટો કરાવી દીધો. રામનો ભેટો કરાવી દીધો અને તેથી જ તુલસીદાસ કહે, તુલસી તુલસી સબ કહે, તુલસી બન કી ઘાસ, જો राम की कृपा हुई तो हो गए तुलसी दास. તુલસીદાસ નું નિર્માણ કરે સદગુરુ બદલી શકે. સદગુરુ એ પરિવર્તન લાવી શકે, નિર્માણ કરી શકે. સર્જનશીલતા જેના ભીતરમાં રોમ રોમમાં ભરેલી હોય એ સદગુરુ, અને તેથી ગુરુને વંદના કરવામાં આવે. આવો તુલસીદાસજી મહારાજ જ્યારે ગુરુને વંદના કરી રહ્યા છે ત્યારે આજે આપને પણ સૌ ગુરુ પ્રેમી છીએ અને એ પરમ સદગુરુની વિશ્રામમાં રહેતા રહેતા, સદગુરુના આશ્રિત બની, સદગુરુના શરણમાં રહેતા રહેતા સદગુરુની કૃપાને પાત્ર બની, સદગુરુની પુણ્યની પૂજીના હકદાર બન્યા છીએ. ગુરુ કાર્ય કરી રહ્યા છે. મારા ગુરુદેવના હૃદયમાં એક વેદના હતી અને તેમને રામ કથાની પ્રબળ પ્રેરણા નામનું એક વાંગમય લખી દીધું. રામ કથાની પ્રબળ પ્રેરણા એક વાંગમય લખી દીધું અને તેમાં રામાયણના એક એક પાત્રોને ઉઠાવીને મારા ગુરુદેવે મૂક્યા છે. અને એ જ રામ કથાની પ્રબળ પ્રેરણા જે ભીતરમાં જાગી ત્યારે મારા ભાઈએ એક હૃદયમાંથી રણકાર થયો કે લાવો આજે સમુદ્ર કિનારે, દરિયા કિનારે તો રામ કથા હોય, રામ કથા હોય. અને એ રાઘવના જ્યારે ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે સર્વપ્રથમ એ પરમ સદગુરુને આ કથાનો પુણ્ય ફળ અર્પણ કરતા હૃદયથી ગુરુ ચરણમાં વંદના કરીશું. ગુરુ તમારે ચરણે છે સુખ મારે સાચું, ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું, તમારે ચરણે છે સુખ મારે સાચું, ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ભક્તિ કરું તમારી, ભક્તિ કરું તમારી, બીજું કશું ન યાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું, ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ભક્તિ કરું તમારી, ભક્તિ કરું તમારી, બીજું કશું ન યાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું, ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. જીવનની નાવ સોંપી તમારે હાથે, જીવનની નાવ મારી સોંપી તમારા હાથે, ચિંતા નથી લગારે મારે તો કોઈ વાતે, ચિંતા નથી લગારે મારે તો કોઈ વાતે. નામ સોંપજો સદગુરુના ચરણમાં, એના હાથમાં દોરી આપી દેજો. જીવનની નાવ જેને સદગુરુને હાથ સોંપી એને કોઈ ચિંતા હોતી નથી. કાલે રાતના 2 વાગ્યા અને ઉપાડો લીધો. ગુરુદેવ જોવે છે કે ચિંતા કરે છે કે શું કરે છે. ધમ ધમ ચાલુ થઈ ગયો. પણ એક વિશ્વાસ, પ્રભુ તને જેમાં મરજી રાજી હોય ને, તું જેમાં ખુશ હોય ને એમ અમને રાખ. જીવનની નાવ મારી સોંપી તમારે હાથે, જીવનની નાવ મારી સોંપી તમારા હાથે,
બધી મેલી નિશ્ચય કર્યો છે પાકો. માયા બધી મેલી નિશ્ચય કર્યો છે પાકો. માયા બધી મેલી નિશ્ચય કર્યો છે પાકો. માયા બધી મેલી નિશ્ચય કર્યો છે પાકો. તૂટ્યા કદે ન તૂટે મારો તમારો નાતો. તૂટ્યા કદી ન તૂટે મારો તમારો નાતો. લગની તમારી લાગી ઓ લગની તમારી લાગી મસ્તી મારો જે રાજુ. તમારા ચરણે છે સુખ મારે સાચું. તમારા ચરણે છે સુખ મારે સાચું. લગની તમારી લાગી હો લગની તમારી લાગી મસ્તી મારો જે રાજુ. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. જન્મો જન્મના વાલા સાથી તમે છો મારા. જન્મના વાલા સાથી તમે છો મારા. વર્ષાવજો સદાયે બાલકની પ્રેમ ધારા. વરસાવજો સદાયે બાલકની પ્રેમ ધારા. ભક્તોની આંખે આવે હો ભક્તોની આંખે આવે રોજે હરખના આંસુ. તમારા ચરણે છે સુખ મારે સાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ભક્તોની આંખે આવે હો ભક્તોની આંખે આવે રોજે હરખના આંસુ. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ભક્તિ કરું તમારી હો ભક્તિ કરું તમારી બીજું કશું ન યાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. ગુરુ તમારા ચરણે છે સુખ મારે સાચું. બોલ સદગુરુ દેવકી સદગુરુના ચરણમાં સંસારના અનંત સુખો સમાયેલા છે. તેથી ગુરુ ચરણ પ્રત્યે પ્રીતિ જગાડજો, ભાવ જગાડજો, ગુરુના ચરણમાં અનુરાગ જગાડજો. કારણ કે સદગુરુ વગરની સંપત્તિ, શક્તિ, બળ જે કાંઈ છે એ બધું અનર્થ સર્જે છે. રાવણની પાસે બધું જ હતું. સાધના હતી, સંપત્તિ હતી, પુત્ર, ધન, સાધન, સંપત્તિ બધું જ હતું, પરંતુ રાવણને કોઈ ગુરુ નહોતા અને તેથી જીવનમાં ભયંકર અનર્થ સર્જાયો. તેથી જીવનમાં સાચો સદગુરુ મળી જાય અને સદગુરુના ચરણમાં અનુરાગ જાગી જાય, જીવન સફળ બની જાય. અને જીવનને સફળ બનાવવાનું સૂત્ર તુલસીદાસજી મહારાજ આપણને બતાવે છે. ત્યારે ગુરુ ચરણમાં વંદના સાથે આજના કથા પ્રસંગને અહીંયા આપને વિરામ આપીશું. આવતીકાલે આ 1 વાગ્યાથી કથાક્રમ બરાબર શરૂ થશે. સમય આપણા બહારથી ઘણી દૂરથી બધા આવ્યા છે અને એમાં રાત્રે વરસાદ પડ્યો એટલે બધાય પાછા રાત્રે અડધી રાતના જાગી ગયા છે. એટલો ઉમંગ, એવો આનંદ હતો કે ચાલો જવાનું 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 જવાનું. આવ્યા ખૂબ મજાથી, મસ્તીથી પ્રભુ રામના ચરણમાં બેઠા. સદગુરુની સાથેનો અનન્ય મેળાપ મારા પ્રભુએ કરાવ્યો છે. ગુરુ ચરણ પ્રત્યે અનુરાગ જગાડતા જગાડતા આજે જ્યારે આપણે કથાક્રમને વિરામ આપી રહ્યા છે ત્યારે આવો 2 મિનિટ માટે સંકીર્તન કરી અને ત્યારબાદ આરતીનો ક્રમ સંપન્ન કરીશું.
હરે રામ 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 શ્રી રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ भाव से गाइए राम राम सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 हरे राम 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 सीताराम राम राम હરે રામ 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 સીતારામ રામ રામ राम 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 સીતારામ રામ રામ राजा राम राम રાજા રામ 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 सीताराम राम राम સીતારામ રામ રામ बोलिए श्री राम